શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા ઘેલા સોમનાથથી જૂનાગઢ સુધીની ભવ્ય પદયાત્રા જસદણમાં ભાવભર્યું સ્વાગત। શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા આયોજિત ઘેલા સોમનાથથી જૂનાગઢ તરફની પાવન અને ભવ્ય પદયાત્રા તારીખ 20/12/2025 શનિવારના રોજ જસદણ શહેર ખાતે પહોંચી હતી। આ પદયાત્રામાં રથમાં બિરાજમાન ભગવાન શિવલિંગ, માતા પાર્વતીજી, ગંગાજી, શ્રી ગણપતિજી, શ્રી હનુમાનજી તથા શ્રી કાળ ભૈરવ દાદાની પાવન મૂર્તિઓ સાથે યાત્રા આગળ વધતી હતી। પદયાત્રાના જસદણ પહોંચતા જ સમગ્ર શહેરમાં ભક્તિભાવ, ઉત્સાહ અને આસ્થાનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। આ પવિત્ર અવસરે શ્રી ગુર્જર સુથાર સમાજ જસદણ દ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નાની બાળાઓ દ્વારા રથમાં બિરાજમાન દેવી દેવતાઓની આરતી ઉતારવામાં આવી હતી। પદયાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરી ફૂલહાર, ઢોલ નગારા અને જયઘોષ સાથે આત્મીય આવકાર આપવામાં આવ્યો। સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત કાર્યક્રમ દરમિયાન જય વિશ્વકર્મા, જય મહાદેવના નાદથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો। આ પદયાત્રા ભક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ બની છે। પ્રથમ દિવસ તારીખ 19/12/2025 શુક્રવારના રોજ ઘેલા સોમનાથ ખાતે રાત્રિ રોકાણ અને ભોજન પ્રસાદનું આયોજન ઘેલા સોમનાથ મંદિરના સૌજન્યથી કરવામાં આવ્યું હતું। બીજા દિવસે 20/12/2025 શનિવારે વહેલી સવારે આરતીના દર્શન કર્યા બાદ તમામ દેવી દેવતાઓને રથમાં બિરાજમાન કરી પદયાત્રા રૂટ પર પ્રસ્થાન કરાયું હતું। જસદણ ખાતે બપોરના ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા જસદણ સમાજના સૌજન્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ મોટા દડવા ખાતે રાત્રિ ભોજન અને રોકાણની વ્યવસ્થા જસદણના પ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા, ભરતભાઈ સેથલિયા બિલડી તથા સુથાર છનિયારા રમેશભાઈ મનસુખભાઈ, સુથાર ગાર્ગિલ રમેશભાઈ અમદાવાદના સહયોગથી કરવામાં આવી હતી। સાથે આ કાર્યક્રમમાં અશોકભાઈ અંબાસણા, અન્ય જસદણ સમાજના અગ્રણીઓ, યુવાનો તથા જસદણની બહેનોનું ગ્રુપ મોટી સંખ્યામાં જોડાયા હતા। પદયાત્રાના ત્રીજા દિવસે તારીખ 21/12/2025 રવિવારે મોટા દડવાથી સવારે પ્રસ્થાન કરી ઘોગાવદર ખાતે બપોરનું ભોજન અને વિશ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વ્યવસ્થા મહિલા સેવા સમિતિ જૂનાગઢના પ્રમુખ નીતાબેન ગજ્જરના માસી માસા, શ્રી લીલાબેન તથા શ્રી ગિરધરભાઈ ઠુમ્મર, માજી સરપંચ, ઘોગાવદરના સૌજન્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ગોંડલ ખાતે રાત્રિ રોકાણ અને ભોજન પ્રસાદનું આયોજન જયદીપભાઈ તથા દર્શનભાઈ પંચાસરા, નીતાબેનના ગજ્જરના ભાણેજ દ્વારા કરવામાં આવ્યું હતું। ચોથા દિવસે 22/12/2025 સોમવારે ગોંડલથી સવારે પ્રસ્થાન કરી વીરપુર ખાતે બપોરનું ભોજન અને વિશ્રામનું આયોજન દિનેશભાઈ, દીપકભાઈ મનસુખભાઈ અંબાસણા તથા ચેતનભાઈ ચંદુભાઈ અંબાસણા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ જેતપુર ખાતે રાત્રિ રોકાણ, ભોજન તથા સવારના ચા નાસ્તાની વ્યવસ્થા શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર પ્રગતિ મંડળ જેતપુર દ્વારા કરવામાં આવી હતી। પાંચમા દિવસે 23/12/2025 મંગળવારે વડાલ ખાતે બપોરનું ભોજન, રાત્રિ રોકાણ અને રાત્રિ ભોજનની વ્યવસ્થા સુથાર છનિયારા રમેશભાઈ મનસુખભાઈ, સુથાર ગાર્ગિલ રમેશભાઈ અમદાવાદના સૌજન્યથી કરવામાં આવી। અંતે છઠ્ઠા દિવસે 24/12/2025 બુધવારે વડાલથી સવારે પ્રસ્થાન કરી દોલતપરા, મજેવડી ગેટ, ગાંધી ચોક, જયશ્રી રોડ, કાળવા ચોક, દાતાર રોડ મારફતે ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે પહોંચશે। જૂનાગઢ પહોંચ્યા બાદ તમામ દેવી દેવતાઓને ગિરનારની ગોદમાં આવેલ ગાયત્રી મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે અને નિયમિત આરતી કરવામાં આવશે। આ પદયાત્રા માટે ખાસ કરીને જસદણના માનનીય પ્રમુખ શ્રી અશોકભાઈ અંબાસણા તથા સમગ્ર જસદણ સમાજનો શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। જય વિશ્વકર્મા સુથાર જ્ઞાતિ મંડળ જસદણ પ્રમુખ મનોજભાઈ જોલાપરા આજ રોજ જૂનાગઢ મુકામેથી રથયાત્રા ગિરાસોમનાથથી નીકળેલી અને અમારા જસદણ મુકામે પ્રસ્થાન કરેલું અને અમે આની આપતા સફળતા કરેલી ને અમને ખૂબ આનંદ થયો ને અમને પ્રસાદ રૂપે જમણવાર કરેલો અને અમને ખૂબ આનંદ થયો એ બાબતે અને અમને આ મોટામાં મોટો લાભ મળ્યો છે એ બદલ અમે આભાર માની છીએ। જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા। હું અશોકભાઈ અંબાસણા જસદણ। 1 મહિના પહેલા જે સોમનાથ મંદિરે શિવલિંગને એ બધું રાખી ગયા હતા મંદિરમાં, એ આજે એ લોકો પદયાત્રા માટે આવ્યા હતા, જે અમે એનું આસ્થા કરતા કર્યું, એનું સ્વાગત કર્યું। સ્વાગત કરીને એને જમણવાર ને એવું બધું અમે આમાં વ્યવસ્થા કરી હતી એમને, અને એ બધાનું સન્માન કર્યું। અમને બહુ સરસ લાભ મળ્યો, એની માટે એમનો આભાર માનીએ છીએ। જય વિશ્વકર્મા। સૌને જૂનાગઢ સમાજ વતી મારા જય વિશ્વકર્મા, જય માતાજી, હર હર મહાદેવ।
આજે જુનાગઢથી અમારો સંઘ કાલે કેલા સોમનાથ નીકળેલો, રાત્રિ રોકાણ ત્યાં થયું અને જે 1 મહિનો થયો આજે ફિટ 1 મહિના પહેલા આજે જે નવું શિવાલય જુનાગઢમાં બને છે એની તમામ મૂર્તિઓ, દેવી દેવતાઓ ને કેલા સોમનાથ જે મુખ્ય મંદિર છે એના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યાં એમની 3 ટાઈમ સવાર, બપોર ને સાંજ પૂજા અર્ચના વિધિ વિધાન સાથે જે મહાદેવની કેલા સોમનાથ થતી હતી એવી પૂજા વિધિ 1 મહિનો સતત થઈ. એટલે આપ સમજી શકો છો કે આ સ્વયં પ્રતિષ્ઠિત જ કહેવાય મારા મત પ્રમાણે. અને આજે આ જે રથમાં મૂર્તિઓ બિરાજમાન છે, આપ દર્શન કરી રહ્યા છો, એ તમામ મૂર્તિઓ કેલા સોમનાથને આજે ટચ કરાવીને કે હે સોમનાથ મહાદેવ, તમે સાક્ષાત આ મૂર્તિમાં પધારજો. આ રીતે આ તમામ મૂર્તિઓને વિધિવત તેના મહંત દ્વારા, તેના પૂજારી દ્વારા વિધિવત રીતે પ્રસ્થાપિત કરી અને કાલે રાત્રે રથમાં સ્થાન આપ્યું. અને આના મુખ્ય કઈ તો કહેવાય જસદણ આખો સમાજ અને એમની સાથે ગર્ભગૃહમાં જો આજે આમ બિરાજમાન કરી શક્યા તો અશોકભાઈ અંબાસણા પરિવાર દ્વારા. અને આજે ધર્મમાં પડેલી વ્યક્તિ આ સમજી શકે છે કે ગર્ભગૃહમાં બિરાજમાન કરવાને ત્યાંથી લઈ આવે એટલે એની ઉર્જા, એની ઓરા, એનો અંશ જ આ તમામ મૂર્તિઓમાં આજે સ્થાપિત થયેલો ગણાય, સ્વયંભૂ. તો આપ દર્શન કરી શકો છો કે અલૌકિક મૂર્તિઓ છે. એનો તેજ, એનો ભાવ તેની કલ્પના ન કરી શકીએ. અને આ બધી મૂર્તિઓને અમારા આયોજન પ્રમાણે રથમાં બિરાજમાન કરીને પદયાત્રાથી જુનાગઢ પહોંચાડવાના છીએ. આજે પહેલો દિવસ છે. આજે જસદણ સમાજમાં આજે અમે બપોરા કર્યા અને જસદણ સમાજ દ્વારા સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવી. જસદણ સમાજ દ્વારા બપોરનો આરામમાં હોટલમાં વ્યવસ્થા કરી. હવે અહીંથી અમે રાત્રિ રોકાણ છે આજનું મોટા દડવા, ત્યાં પણ આ સમાજ પ્રમુખ શ્રી મનોજભાઈ જોલાપરા અને એના દ્વારા ત્યાં આયોજન ગોઠવેલું છે રાત્રિનું રોકાણ. અને ત્યાંનો જમણવાર સવારે ત્યાંથી અમે પ્રસ્થાન કરશું. બપોરા આવતીકાલે 21 તારીખ ઘોઘાવદર કરવાનું છે પત્રિકામાં જે છે એ પ્રમાણે. અને રાત્રિ રોકાણ ગોંડલ છે. 22 તારીખે સવારે ગોંડલથી રવાના થશું. જે મેવાડા સુથાર સમાજ ગોંડલ ત્રિકોણી આગળ છે ત્યાંથી રવાના થશું. ત્યાંથી વીરપુર બપોરા અંબાસણા પરિવાર છે એમણે ત્યાં સમાજ રાખેલો છે ને એના વતી દિનેશભાઈ અંબાળા અંબાસણા વતી ત્યાં ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. રાત્રિ રોકાણ જેતપુરમાં છે પ્રગતિ મંડળ, ગુજરાત સુથાર પ્રગતિ મંડળ દ્વારા ત્યાં FM ફાર્મ છે જલારામ મંદિર સામે ફાટક પછી. ત્યાં રાત્રિ રોકાણ, જમવાની વ્યવસ્થા ને સવારે ચા પાણી નાસ્તાનું આયોજન ત્યાં છે. પછી ત્યાંથી 23 તારીખે સવારે અમારો સંઘ આગળ વધશે. જેમ નજીક આવતો જાય એમ કેમ હોશ આવતો જાય એવા અમે બધા રૂપમાં આવશું. કારણ કે ઘર નજીક આવે, જેને બિરાજમાન કરવાના છે એનો આશરો નજીક આવે. અને ત્યાંથી જેતપુરથી બપોરા જેતપુર અને વડાલ વચ્ચે થશે. અને રાત્રિ રોકાણ વડાલ છે. 24 તારીખે વડાલથી પ્રસ્થાન કરશું. 15 કિલોમીટરનો રન બાકી રહીએ જુનાગઢ. તો ગરવા ગિરનારની ગઢમાં જ્યાં 33 કોટી દેવતા અને 9 નાથ બિરાજે છે એમાંનો આ એક નાથ જે કેલા સોમનાથનો અંશ તો છે જ. અમારે જુનાગઢમાં એક છેડે જાય તો ભૂતનાથ મહાદેવ અને ગિરનારમાં જાઓ તો ભવનાથ મહાદેવ. અને ગિરનારમાં વસે છે 9 નાથ. તો ગિરનાર
જવા માટેના પ્રવેશ દ્વારમાં જ આપણો સમાજ આવેલો છે. જ્યાં શિવાલયનું નિર્માણ થઈ ગયું છે, એમાં આ ઘેલા સોમનાથના અંશને વિશ્વનાથ મહાદેવ તરીકે અમે સ્થાપિત કરવાના છીએ. એમણે નામ બદલ્યું છે વિશ્વનાથ મહાદેવ. આ રીતે આખું અમારું આયોજન છે. અને રસ્તામાં બોરા પ્રમાણમાં આપણા સમાજનો, જસદણ સમાજનો, અન્ય સમાજનો રાજકોટથી મહેમાન આવ્યા હતા. પ્રસ્થાન કરાવવા અમદાવાદથી ઘનશ્યામભાઈ વણગિયા સમાજના દાતા એ પરિવાર સાથે રસને પ્રસ્થાન કરાવવા આવ્યા હતા. બિપિનભાઈ જાદવાણી, ભગવાનજીભાઈ, આ લોકો અમદાવાદથી પધારેલા સવારે વહેલી સવારે રસને પ્રસ્થાન કરાવ્યું. આજે અમે અત્યારે જસદણ છીએ. જસદણ સમાજનો અમે જુનાગઢ સમાજ વતી બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ કે આ ધર્મની ધજા ફરકાવવામાં તમે બોડા પ્રમાણમાં અમને સહકાર આપ્યો. અને આપણે જો હવે સમય એ છે કે આપણે ધર્મને બચાવશું તો ધર્મ આપણને બચાવશે. એટલે આપણો ધર્મ આપણા પરિવારને, આપણા વંશજોને યાદ રહીએ, શીખવાડીએ. એના માટે અમે ધર્મની ધજા લઈને નીકળ્યા છીએ. એમાં તમે સહભાગી થઈને ફરી બે હાથ જોડીને જસદણ સમાજનો, જુનાગઢ સમાજ વતી આભાર.